આપણા વડીલો એવું કહેતા કે સવારનો નાસ્તો થોડો હેવી કરવો જોઈએ, જેનાથી આપણો આખા દિવસના શરીરમાં એનર્જી જળવાઈ રહે. તો આજે આપણે દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર ફક્ત 15 થી 20 મિનિટમાં બની જતો ઇન્સ્ટન્ટ દૂધીનો હાંડવો બનાવીશું. તો એના માટે એક બાઉલની અંદર 1 કપ જેટલો સોજી, 1/4 કપ જેટલું ખાટું દહીં અને થોડું પાણી એડ કરીને ઘટ બેટર તૈયાર કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર પાવડર એડ કરીને મિક્સ કરીને ઢાંકીને 15 મિનિટ સુધી રેસ્ટ આપીશું. 10 થી 15 મિનિટમાં બેટર સરસ રીતે ફૂલી ગયું છે. એક વખત મિક્સ કરી લઈશું અને આ રીતે મીડિયમ સાઇઝની દૂધીની છાલ કાઢીને ધોઈને એને ખમણી લઈશું. દૂધીને ખમણીને 1 કપ જેટલી દૂધી એડ કરી લઈશું. 2 ચમચી જેટલી આદુ લસણ મરચાંની પેસ્ટ, અડધી ચમચી હિંગ, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને ચપટીઓ શેકેલા જીરાનો પાવડર અને લીલા સમારેલા ધાણા એડ કરીને મિક્સ કરી લઈશું. બેટર એકદમ સરસ રીતે તૈયાર છે. હવે આપણે 1 પેકેટ ઈનો એડ કરીશું અને થોડું એવું ઈનોને એક્ટિવેટ કરવા પાણી એડ કરીશું અને મિક્સ કરી લઈશું. હવે આ રીતે પેનની અંદર તેલ એડ કરી લઈશું. તમે બટરમાં પણ હાંડવો બનાવી શકો છો. તલ, રાઈસ, થોડા એવા મીઠા લીમડાના પાન અને સૂકા મરચાંના કટકા એડ કરીને મોટા 2 ચમચા જેટલું બેટર એડ કરીને ઢાંકીને 2 થી 3 મિનિટ રહેવા દઈશું અને પલટાવીને ફરીથી ક્રિસ્પી કરીશું. તો એકદમ ક્રિસ્પી ઇન્સ્ટન્ટ દૂધીનો હાંડવો તૈયાર છે. તમારા બાળકો જો દૂધી ના ખાતા હોય ને તો આ દૂધી ખવડાવવાનો બેસ્ટ ઓપ્શન છે અને એટલો સરસ બનીને તૈયાર થઈ જશે. અને આ હાંડવાને ધાણા ફુદીનાની તીખી ચટપટી ચટણી સાથે સર્વ કરીશું. અને હાંડવાને બાળકોને લંચ બોક્સમાં પણ તમે આ રીતે પેક કરીને આપી શકો છો. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.